હર હર મહાદેવ, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। મારું નામ છે વિજય, તમે જોયા છે વિજય બસ બ્લોગ। તો એક્ઝેક્ટ અત્યારે હું આવ્યો છું ગાંધીનગરના બસ સ્પોટ ઉપર અને ટાઈમ થયો છે લગભગ 6:40 થઈ છે, એટલે 5:40 થઈ છે। આપણી બસ છે ગાંધીનગરથી ગીરગઢડાની અને ત્યાંથી પણ એક નવી બસ જર્ની છે। તો એક્ઝેક્ટ જો 20 મિનિટની વાત છે, ગાડી આપણી લાગવાની તૈયારીમાં જ છે। જેવી ગાડી લાગે એ ગાડી બતાવું અને ગાડી આપણા પાછળ જ છે અને સાથે તમને ઇન્ટિરિયર પર ગાડી બતાવી દઉં અને ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત પણ કરી લઈએ। ચલો ગાડી તમને બતાવી દઉં। તો ગાડી આપણી આ રહી, ગાડીનું બોર્ડ તમને બતાવ્યું। ડ્રાઈવર સાહેબ પણ આપણા જોડે હાજર જ છે। ગાંધીનગરથી ગીરગઢડા વાયા અમદાવાદ, ધંધુકા, બોટાદ, અમરેલી, ખોભા, ઉના થઈને જશે આપણી ગાડી ગીરગઢડા। ચલો તો આપણે અંદરથી તમને આખું ઇન્ટિરિયર બતાવી દઉં। આપણી કંડક્ટરની સીટ રહેશે, આપણા ડ્રાઈવર સાહેબ એમાં શાંતિથી આપણે વાતચીત કરશું। ફાયર સેફ્ટીની બોટલ, ડસ્ટબિન, અંદરથી ગાડી આવી રહી છે, કેમ કે 2x1 નું કોમ્બિનેશન। ટોટલ સીટ રહેશે 30 સીટ રહેશે અને ઉપર રહેશે 15 સોફા। પાછળ તમને એક ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, સાથે અહીંયા મળી જશે ડસ્ટ ઇમરજન્સી ફાયર સેફ્ટીની બોટલ પણ મળી જશે અને એની સાથે રહેશે અહીંયા એક બોર્ડ। અહીંયા ઉપરની સાઈડ તમને મળશે એક ઇમરજન્સી એક્ઝિટ। ચલો અંદરની સાઈડથી બતાવી દઉં તો અહીંયા તમને નાનું મોટું લગેજ, પાણીની બોટલ, SOS ચાર્જિંગની બોટલ, લાઇટની સુવિધા, સાઇન ચાર્જિંગ પણ ચાલુ જ છે। ટોટલી સીટ છે બધી રહેશે પુશબેક સીટ રહેશે। બીજી વસ્તુ કે ગાડીની અંદર જ્યારે પણ આપણે ટ્રાવેલિંગ કરતા હોય તો સાફ સફાઈ જરૂરથી કરીએ। ચલો તો ગાડી લાગશે, અમે થોડી વાર છે તો આપણે કન્ટિન્યુ જર્ની કરીએ, બીજી રસ્તામાં ચર્ચા કરીએ। હવે ચલો તો આપણે ગાડી લાગવાની તૈયારી જ છે હવે ના। આ છે આખું ગાંધીનગરનું બસ સ્પોટ, જોઈ લેજો તમે જોવું હોય તો। આ છે ગાંધીનગર ડેપો, ત્યાં ગાડી ઓલરેડી લાગેલી છે। એક સોમનાથ, અંબાજી સોમનાથ લાગેલી છે। ગાંધીનગરની એસી વોલ્વો લાગી છે ગાંધીનગરથી દીવ, એ પણ વોલ્વો લાગી છે। અહીંયા પડી છે વેરાવળ સોમનાથ પડી છે। પેલી બાજુ ગાડી બધી ઘણી બધી લાગેલી છે। આપણી ગાડી પણ લાગવાની તૈયારીમાં જ છે। ચલો તો આપણે સીધા આવી જઈએ સ્ટેન્ડે અને પછી આપણી ગાડી લાગેલા જઈએ આપણે કન્ટિન્યુ કરીએ। ગાડી આપણી લાગશે પ્લેટફોર્મ નંબર 3 ઉપર। ગાંધીનગરની બે ગાડી પડી છે। ગાડી તમને બતાવી દઉં, કારણ કે આપણે બતાવી નથી તો અહીંયા ટોટલી માહિતી તમને મળી રહી છે। અહીંયા આખી ગાડીની અહીંયા કેપેસિટી મળી છે, ગાડીની બધું મળી છે, બેટરી બોક્સ, લગેજ બોક્સ ને સ્પેરવ્હીલ મળી રહી છે। પેલી બાજુથી પણ ગાડી તમને બતાવી દઉં આખી મસ્ત રીતે। તો ગાડી નંબર તમને ખાસ જોઈ લેજો 55 અમરેલી ડિવિઝન ઉના ડેપોની ગાડી રહેશે। અહીંયા રહેશે DF એટલે કે યુરિયાની ટંકી, ફૂલ ટેન્ક એટલે ડીઝલની ટંકી। ચલો તો આપણે જલ્દી હવે કન્ટિન્યુ કરી। અહીંયા પણ એક બીજી ગાડી પણ અહીંયા સ્લીપર આવી ગઈ છે, લગભગ 6 સાવર એટલે કે માણસાથી દ્વારકા જે સ્લીપર છે બે દ્વારકાની, એ પણ ગાડી અહીંયા આવી ગઈ છે માણસાથી બે દ્વારકાની। ચલો તો આપણે લગભગ 6 વાગે નીકળી ગયા છીએ ગાંધીનગરથી ગીરગઢડા તરફ જવા માટે। જે પણ રસ્તામાં સ્ટેન્ડ હશે દરેક સ્ટેન્ડને આપણે વાતચીત કરીશું, કેટલા કઈ જગ્યા પહોંચી છે એ પણ જણાવશું। એન્ડ ટુ એન્ડ આપણે જર્ની કરવાના છે। લગભગ કિલોમીટર જોવા જઈએ તો 500 કિલોમીટરની આસપાસ કિલોમીટર થશે અને લગભગ 11 થી 12 કલાકની આપણી જર્ની થશે। ટિકિટ પ્રાઇસ તમને બતાવી દઉં છું, કારણ કે આપણે ટિકિટ ઓનલાઈન બુક કરેલી હતી એટલા માટે। તો ચલો આપણે અહીંથી હાલ તો નીકળી ગયા પહેલું સ્ટેન્ડ। અને બીજી વસ્તુ કે ગાંધીનગર એક આપણું ગુજરાતનું પાટનગર પણ છે। તો ધ ગ્રીન સિટી ઓફ ગુજરાત એટલે કે ગાંધીનગર તો મસ્ત મજાની સિટી છે। લીલોતરી તમને જોવા મળશે અને એક બસ સ્ટેન્ડ તમને આવવું હોય તો એકદમ નજીક જ છે। જો તમે સિટીમાં ફસાયો તો G3 કહેજો એટલે એકદમ સિટીની આસપાસ મળે છે। આ આપણી ટિકિટ પ્રાઇસ છે 305 રૂપિયા સીટની પ્રાઇસ છે, અને સ્લીપર લેવી તો 385 રૂપિયા ટિકિટ છે। ચલો તો આપણે કન્ટિન્યુ જર્ની કરીએ।
તો કે આપણે અમદાવાદના બજારમાં આવી ગયા છીએ. નર્મદા નહેર ગઈ, સર્કલ ગયું ઇન્દિરાબાઈ વાળું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. આ રોડ સીધી સીધો જાય છે સિવિલ, એટલે આપણી ગાડી સિવિલ બાપુનગર થઈને જશે અમદાવાદ ગીતા મંદિર. તો ચલો સીધા આવી નેક્સ્ટ સ્ટોપ આપણું રહેશે બાપુનગર. બસ સ્ટેન્ડ તમને બતાવી દઈએ. ચલો આપણે બાપુનગર બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. અહીંથી વાગ્યા છે 7. અહીંથી પેસેન્જર સુધી બોર્ડ કરી લઈશું. અહીંથી આપણે નીકળી સીધા રહેશું અમદાવાદ ગીતા મંદિર. તો ચલો આપણે નીકળી ગયા છીએ બાપુનગરથી ગીતા મંદિર તરફ જવા માટે. અહીંથી લગભગ 7 કિલોમીટર રહેશે, એટલે 10-15 મિનિટ લાગશે. તો ચલો મળીએ આપણે ગીતા મંદિર. તો લગભગ 7:15 એટલે કે 7:15 આપણે ગીતા મંદિરના બસ સ્પોટ પર આવી ગયા છીએ. આ છે આપણું ગીતા મંદિરનો બસ સ્પોટ. તો ચલો મસ્ત મજાનું બસ સ્ટેન્ડ તમને બતાવી દઈએ. આપણી સાથે સાથે ચાલે છે તો પ્લેટફોર્મમાં અમદાવાદ જે લોકલ બસ છે. ચલો આ છે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટોપ. માહોલ કંઈક અલગ જ છે, જોઈ લેજો. આપણી ગાડી લાગી છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. બાજુમાં છે અમદાવાદ ભાવનગર લાગેલી છે. પેલી બાજુ માહોલ કંઈક અલગ જ જોવા મળશે. તો ચલો આપણે 7:25 ગીતા મંદિરથી નીકળી ગયા છીએ અમરેલી તરફ જવા માટે. તો આ બાજુ આપણે કઈ ગાડી કીધી હતી કાઠિયાવાડ તરફ જવા માટે દીધી. અને આ છે ગીતા મંદિરનું 25 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આ બાજુ ગાડી ઊભી રહેશે અહીંથી બધી ઉત્તર ગુજરાત તરફ જવા માટે, એટલે કે મહેસાણા, ડીસા, અમદાવાદ, પાલનપુર, અંબાજી તરફ જવા માટે આ બાજુ ગાડી ઊભી રહેશે. આપણી પાસે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત અને કાઠિયાવાડ તરફ જવા માટે ગાડી ત્યાં ઊભી રહે છે. તો ચલો રીતે આપણે જમણી અહીંથી કન્ટિન્યુ કરી અમરેલી તરફ જવા માટે. ચલો આપણે અમદાવાદથી નીકળી ગયા છીએ. ઇસ્કોન પણ ગયું અને હાઈવે પર આવી ગયા છીએ. અત્યારે આપણે આગળ ચાલી છે પીરિયડ જામનગર, એક ડિલક્સ ગાડી છે. ત્યારે આપણે અહીંથી બગોદરા ડિસ્ટના બગોદરાથી લગભગ આપણે લેફ્ટ લઈ લઈશું અને ત્યાંથી સીધે સીધું અમરેલી આવે પત્ર પર. ચોંચસ સ્ટોપેજ કે બધી જ આપણે જાણકારી વિડીયો હવે સીધા મળીએ જે સ્ટોપેજ આવશે હવે આપણે બસ સ્ટેન્ડ તે તમને હવે કન્ટિન્યુ કરશું. આપણે લગભગ બગોદરા ચોકડી આપણે પહોંચી ગયા છીએ. કન્ટિન્યુ કીધું આપણે એક કોલ આવી ગયું છે કે આપણે અમરેલી વાળા આવી ગયા છીએ. 10 મિનિટ
ચલો તો લગભગ વાગવામાં 10 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ ધંધુકા. હવે નેક્સ્ટ સ્ટોપ આપણું રહેશે ધંધુકા બસ સ્પોટ. આપણી હાલમાં જે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે એનો બ્રિજ તરીકે જવાનો બ્રિજ ચાલુ છે, નાહવા માટે નથી આવતું. જે બસ સ્પોટ જઈશું એટલે બસ સ્ટેશન જઈશું ને બસ સ્ટેન્ડ જઈને આપણે જઈશું આપણે અહીંથી બરોબર. તો બસ સ્ટેન્ડ તો હાઈવે પર નજીક જ છે. 10:10 આપણે ધંધુકાના બસ સ્ટેશન આવી ગયા છીએ. તો આ છે ધંધુકાનું બસ સ્ટેશન. જોઈએ આપણા જે પેસેન્જર કદાચ જશે તો આપણે લઈશું, બાકી સીધી ગાડી આપણે અહીંથી રહેશે પછી નેક્સ્ટ સ્ટોપ બરવાડા. ધંધુકાનું બસ સ્પોટ પણ તમને લગભગ દરેક વખત આપણે બતાવીએ જ છીએ. આ છે ધંધુકાનું 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. ચલો તો આ છે મસ્ત મજાનું ધંધુકાનું બસ સ્ટેશન. તે પ્લેટફોર્મનું બસ સ્ટેશન જેને આપણી સાથે લાગે છે ધાનપુર અમરેલી, એ પણ અમરેલી ડેપોની લાગે છે. ચલો તો આપણે અહીંથી નીકળી ગયા ધંધુકાથી અને હવે નેક્સ્ટ આપણે છે બરવાડા અને અહીંથી લગભગ 44 કિલોમીટર રહે છે સારંગપુરનું બસ સ્ટેશન. તો ચલો નોનસ્ટોપ આપણી જર્ની કન્ટિન્યુ છે. જે પણ સ્ટેન્ડ વચમાં આવશે તમને વિડીયો દ્વારા જણાવશું, પ્લસ કેટલા વાગે પહોંચીએ છીએ એ પણ જણાવશું. લગભગ અત્યારે તો ચલો 11:15 થયા છે. જમવા માટે ગાડી હોલ્ડ કરે છો હોટલ શિવરંજની પાછળ તમે જોઈ રહ્યા છો. આપણી ગાડી છે બાજુ બે લક્ઝરી પડી છે અને બીજી એક ગાડી આવી એ પણ અહીંયા હોલ્ડ કરે છે. પાવાગઢ લખેલું છે, એક્ઝેક્ટ ખબર નહીં કઈ છે હોટલ છે શિવરંજની, જોઈ શકો છો. આ છે હોટલ જે આપણી ગાડી હોલ્ડ કરે છે. ચલો તો આપણું જમવા માટે આવી જઈએ. જમવામાં 4 સબ્જી છે, બટાકાની છે, સેવ છે, ચણા મસાલા છે ને આ એક બીજી સબ્જી છે, રોટી છાસ બરાબર. તો આપણા કંડક્ટર સાહેબ છે જયંતિભાઈ અને આપણા દિલીપભાઈ છે, શાંતિથી અમે બધી વાતચીત કરીએ પછી. તો ચલો બધા લોકો આવી જમવા. નીકળી ગયા છીએ બરવાડા તરફ જવા માટે. પછી આપણે સારંગપુર થઈને ગઢડા થઈ ગઢડા જવાનું છે. જેટલા ટાઈમ લાગશે એક્ઝેક્ટ ખ્યાલ નથી. ટાઈમ સાથે તમને બસ સ્ટેન્ડ બતાવીશ, સાથે જર્ની પણ આપણે એન્ડ ટુ એન્ડ કરવાના છીએ. ચલો તો સીધા મળીએ બરવાડા બસ સ્ટેન્ડ. લગભગ આપણે 11:10 આપણે પહોંચી ગયા છીએ બરવાડાના બસ સ્ટેશન. અને બરવાડાનું બસ સ્ટેશન લગભગ 5 કિલોમીટરનું બસ સ્ટેશન છે. 11:10 થઈ છે. સાથે બીજી બસ આપણી છે જે આપણી સાથે જ ચાલુ છે આનંદપુરથી વિસાવદર. તો એ પણ ડિલક્સ બસ આપણી સાથે ચાલે છે. નેક્સ્ટ સ્ટોપ આપણું છે અહીંથી કીધું સારંગપુર. બરવાડાના બસ સ્પોટથી નીકળી ગયા છીએ ગીર ગઢડા તરફ જવા માટે. તો અહીંથી ભાવનગર થશે 67 કિલોમીટર, અમરેલી થશે 118 કિલોમીટર અને સારંગપુર હનુમાનજી થશે અહીંથી 14 કિલોમીટર. અહીંથી વળી જઈશું જમણી સાઈડ, એટલે કે સારંગપુર ગઢડા થઈને અમરેલી તરફ જઈને આપણે જઈશું ગીર ગઢડા. સીધો રસ્તો જાય છે તે ભાવનગર તરફ જશે. અહીંથી આપણે વાળી લઈશું સારંગપુર બોટાદ થશે અહીંથી 25 કિલોમીટર. હનુમાન થશે અહીંથી 14 કિલોમીટર.
ચલો સીધું કન્ટિન્યુ કરીશું અને સીધા મળીએ હવે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર. ચલો આપણે સાળંગપુર હનુમાનજી મંદિરે પહોંચી ગયા છીએ. આ સાઈડ મંદિર છે, જોઈ લેજો ઉપરની તરફ. લગભગ 11:30 થયા છે, આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. આ બાજુ છે સાળંગપુરનું બસ સ્ટોપ છે, એક્ઝેક્ટ મંદિરની સામે જ છે આ બસ સ્ટોપ જે છે. અને આ છે મંદિરનું ગેટ. તો બોલો મારી અરે જય બજરંગ બલી. મસ્ત મજાનું મસ્ત મજાનું મંદિર આવી ગયું છે. આખું છે મંદિર. તો આપણે ઓલરેડી દર્શન કરાવેલા જ છે ને દર્શન તમે લોકો પણ કરી લેજો. નેક્સ્ટ મંદિર છે બોટાદના પછી ગઢડા. 55 મિનિટ 12 વાગે આપણે પહોંચ્યા છીએ બોટાદના બસ સ્ટેશન. અને આપણી સાથે ચાલી છે 2x2 લક્ઝરી ફતેપુરા સાવરકુંડલા. તો આ છે પ્લેટફોર્મ, લગભગ 11 થી 12 પ્લેટફોર્મનું બોટાદનું બસ સ્ટેશન છે. ચલો આપણે કન્ટિન્યુ જર્ની કરીએ. સીધા હવે નાના જે ગામમાં જે સ્ટોપ કરશું અને સીધા અમરેલી જઈશું. એક્ઝેક્ટ નીકળી જાય છે. 1-2 મિનિટ ગાડી હોલ્ડ કરી હતી કારણ કે ઉતરનારા પેસેન્જર હતા બોટાદના 4-5 ઉતરાઈ. આપણે અહીંથી નીકળી ગયા છે સીધા જ હવે ગઢડા તરફ જવા માટે. જો ગઢડા હવે લઈ લઈશું પછી સીધું સ્ટોપ આપણું રહેશે અમરેલી. અમરેલી લગભગ અહીંથી રહેશે 100 કિલોમીટર, એટલે 2 કલાકનો રસ્તો હજુ અમરેલી તરફ છે. તો આપણું સ્ટોપેજ સીધું રહેશે અહીંથી હવે અમરેલીનું. આ છે બોટાદનું બજાર. અને આપણે આગળ ચાલે છે ફતેપુરા બગસરા 2x2 લક્ઝરી છે. નીકળી જાય છે. 1-2 મિનિટ ગાડી હોલ્ડ કરી હતી કારણ કે ઉતરનારા પેસેન્જર હતા બોટાદના 4-5 ઉતરાઈ. આપણે અહીંથી નીકળી ગયા છે સીધા જ હવે ગઢડા તરફ જવા માટે. જો ગઢડા હવે લઈ લઈશું પછી સીધું સ્ટોપ આપણું રહેશે અમરેલી. અમરેલી લગભગ અહીંથી રહેશે 100 કિલોમીટર, એટલે 2 કલાકનો રસ્તો હજુ અમરેલી તરફ છે. તો આપણું સ્ટોપેજ સીધું રહેશે અહીંથી હવે અમરેલીનું. આ છે બોટાદનું બજાર. અને આપણે આગળ ચાલે છે ફતેપુરા બગસરા 2x2 લક્ઝરી છે. તો ચલો આપણે બોટાદથી નીકળી ગયા છીએ બહાર ગઢડા તરફ જવા માટે. લગભગ ગઢડાથી નજીક જ થાય છે પણ આપણે સીધું સ્ટોપેજ કરીશું આપણે હવે અહીંથી અમરેલી તરફ. એટલે કે અમરેલી જઈને આપણે ગયા છીએ સીધા ચલો કન્ટિન્યુ કરીશું આપણે અમરેલી. 2 કલાક છે, લગભગ 1.5 કલાક જેટલો આપણને આરામ મળશે. તો આરામ પકડી દઈએ અને પછી આપણે સીધા જ અહીંથી નોન સ્ટોપ અમરેલી તરફ જવા માટે. ચાલો લગભગ વાગવામાં 2:45 થયા છે અને આપણે પહોંચી ગયા ચલાલાના બસ સ્ટેશન. તો આ છે ચલાલાનું બસ સ્ટેશન. આપણા જે ગાડીના ડ્રાઈવર છે દિલીપભાઈ, એમનું ગામ પણ છે ચલાલા. તો ગઢડા ગયું, અમરેલી ગયું, પહોંચ્યા આપણે ચલાલા. ચલો
દીવ થશે 94 કિલોમીટર, જાફરાબાદ 82, ખોબા થશે અહીંથી 34 કિલોમીટર. તો અહીંથી આપણે ખોબા થઈ ઉના થઈને જઈશું ગીરગઢડા. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. અમરેલીમાં વરસાદ ચાલુ છે અત્યારે. તો કે આપણે થોડી આરામ કરી લીધી. ગીરગઢડા ગયું, એની સાથે અમરેલી ગયું, અને અત્યારે આપણે ચલાલાના બસ સ્ટેન્ડ પર આવી ગયા છીએ. ચલો તો આપણે કન્ટિન્યુ કરીએ ને. હવે અહીંથી આપણે કન્ટિન્યુ ખોબા જઈશું. ખોબાજને ઉના થઈ પછી ગીરગઢડા જઈશું. સાડા 3 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ ખોબા. ખોબા ગામ છે. 3:30 ટાઈમ થયો છે. અહીંથી આપણું નેક્સ્ટ સ્ટેન્ડ છે હવે ઉના, અને ઉના પછી આપણે લગભગ જઈશું ગીરગઢડા. લગભગ 60-70 કિલોમીટર હજુ બાકી છે આપણે કન્ટિન્યુ જર્ની. તો ચાલો આપણે જર્ની હવે કન્ટિન્યુ રાખશું અહીંથી, અને ઉના તરફ જવા હવે રવાના થયા છે. તારું વરસાદ ચાલાથી વરસાદ એક તારું આપણું કન્ટિન્યુ ચાલુ છે અહીંયા. તો ચલો મસ્ત મજાની જર્ની આપણી ચાલે છે. બનાવટ છે દિલીપભાઈ. રાજુલા જવું તો એની જમણી બાજુ, ડાબી બાજુ, અને સીધે સીધે આપણે જઈશું ઉના ગીરગઢડા. આગળથી પણ એક રસ્તો પડશે ઉના પછી ઓડિના તરફ જશે. ઉના થશે અહીંથી 45 કિલોમીટર લગભગ. હજુ 3 કલાક જેવું ઉના જતા લાગશે. અત્યારે હાલ આપણે ખોબા ગામની અંદર છીએ. વરસાદ એકદમ કન્ટિન્યુ ચાલુ છે. નાગેશ્વરી 29, દીવ થશે 59, ઉના 45 અને સોમનાથ થશે અહીંથી 125 કિલોમીટર. ચલો અહીંથી સીધા હવે નેક્સ્ટ સ્ટોપ આપણું છે ઉનાનું બસ સ્ટેશન. કન્ટિન્યુ જર્ની આપણી ચાલુ છે. જાફરાબાદ જવું તો અહીંથી થશે 47 કિલોમીટર. 4:30નો ટાઈમ થયો છે ને આપણે પહોંચ્યા છીએ ઉનાનું લગભગ 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ને લગભગ ગાડી અહીંયા 80% ખાલી થઈ ગઈ. ઉનાના મેક્ઝિમમ બધા અમદાવાદ જેટલા પણ આપણા પેસેન્જર હતા બધા જ આપણા ઉના બસ સ્ટેશન ઉતરી ગયા છે. અહીંથી સીધું નોનસ્ટોપ આપણું આવી રહેશે ગીરગઢડા. છેલ્લું સ્ટેન્ડ રહેશે. તો ચલો આપણે હવે કન્ટિન્યુ ગીરગઢડા તરફ જઈએ. આ છે ઉનાનું બસ સ્ટેશન હતું. મસ્ત મજા. આજ થોડી ઉનાની સિટી બની, ઉનાની
ઉનાની સિટી પણ તમને બતાવી દઈએ, મસ્ત મજાની જોઈ લેજો. આપણે હવે ઉનાના બસ સ્ટેન્ડથી નીકળી ગયા ગીરગઢડા તરફ જવા માટે. વરસાદના છાંટામાંથી ચાલુ છે. ચલો, તો આપણા જોડે અહીંયા આપણા ડ્રાઈવર સાહેબ છે હાજર, દિલીપસિંહ. ચલો, તેમના જોડે વાતચીત કરી લઈએ. તો સાહેબનું નામ છે દિલીપભાઈ. તો સાહેબ, કેટલા વર્ષ સર્વિસ કરો તમે? 5-7 વર્ષ. 7 વર્ષથી. અચ્છા સાહેબ, પ્રોપર રહેવાનું ક્યાં તમારે? રહેવાનું ચલાલા ડેપો ઉના. અચ્છા, ચલાના ડેપો ઉનામાં છો ને? અચ્છા સાહેબ, આપણો જે ટોટલ કિલોમીટર છે ગાંધીનગરથી ગીરગઢડા કેટલા થતા છે? 750-500. અચ્છા, અવર જવાના. ઓકે સાહેબ, બીજું આવવા જવાના 950. 900 કિલોમીટર. અચ્છા સાહેબ, આપણો જે ઉપરવાનો ટાઈમ છે કેટલા વાગ્યાનો છે આપણો? અહીંથી ગીરગઢડાથી 8 વાગ્યાનો. રાત્રે 8 વાગે. હા. અને સવારે આપણે કેટલા વાગે પહોંચીએ ત્યાં? સવારમાં 6:30-7 વાગે. 7:30-7 વાગે આસપાસ પહોંચી જઈએ. અને સાહેબ, આપણે ગાંધીનગરથી નીકળવું તો કેટલા વાગે પહોંચે ગાડી? કેટલા વાગે નીકળી ત્યાંથી? 6 વાગે. 6 વાગે. અને અહીંયા કેટલા વાગે પહોંચાડ્યો? અહીંયા 4:30-5. 4:30-5 વાગે આસપાસ પહોંચી જઈએ. ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. કંડક્ટર સાહેબ પણ આપણા જોડે હાજર છે, એમના જોડે વાતચીત કરી લઈએ. સાહેબ, તમારું નામ શું? જયંતિભાઈ. અચ્છા જયંતિભાઈ, આપણું ટિકિટ પ્રાઇસ કેટલી છે આપણી ગાંધીનગરથી ગીરગઢડાની? ગાંધીનગરથી ગીરગઢડાથી ગીરગઢડાથી ગાંધીનગરની ગાંધીનગરની છે સિટિંગના છે 300 રૂપિયા અને ઉપરના છે 380. અચ્છા, 80 રૂપિયા પ્લસ કરો એમાં ટિકિટ સ્લીપરની મળી જાય ને? અચ્છા સાહેબ, આપણે થોડોક રૂટ જાણે તો કયા રૂટે આપણે ગાડી નીકળે? આપણી ગાડી ગીરગઢડાથી ઉનાથી ધોકડવા, બરાબર, કડાધાર, ખાંભા, ચલાલા, અમરેલી, કાઠી, ઠસા, ગઢડા, બોટાદ, સાળંગપુર, ધંધુકા, બરવાળા, બગોદરા, અમદાવાદ, ગાંધીનગર. અને સાહેબ, કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? હું 5 વર્ષથી. 5 વર્ષથી સર્વિસ કરો. અચ્છા સાહેબ, પહેલાંથી આ જ રૂટમાં ચાલો? લગભગ એક્ઝેક્ટ 5 વાગ્યા છું ને 5 વાગે આપણે પહોંચ્યા છીએ ગીરગઢડાના બસ સ્ટેશન. લગભગ 4 પ્લેટફોર્મ મસ્ત મજાનું બસ સ્ટેશન છે. આપણી ગાડી આવી ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ 5 વાગે ગીરગઢડા. તો આ છે ગીરગઢડાનું નાનું ચોખ્ખું બસ સ્ટેશન. આપણા કંડક્ટર અને ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરવાની છે. ગાડી અત્યારે જશે અહીંથી ઉના ડેપોમાં, તો એમના જોડે શાંતિથી ઉના જઈને વાતચીત કરીએ. આ છે ગીરગઢડા. ચલો, તો સીધા આપણે મળશું એક નવી બસ જર્ની સાથે. ત્યાં સુધી જય ભારત. અને આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ જોડે મસ્ત મજાની વાતચીત કરી લઈએ. ચલો, તો ચલો, લગભગ આપણે કાલ સાંજે 6 વાગે નીકળ્યા હતા ગાંધીનગરથી ગીરગઢડા. લગભગ 5 વાગે આસપાસ આપણે પહોંચી ગયા હતા. 11 કલાકની જર્નીથી લગભગ 500 કિલોમીટર આપણે કમ્પ્લીટ કરીને અત્યારે ત્યાંથી આપણે જે બસમાં હતી એ બસમાં હું ઉના આવી ગઈ. તો અહીંથી આપણે પછી નવી એક બસ જર્ની કરવાના છીએ. તો ચલો, મસ્ત મજાનું આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયો સારો લાગતો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.